હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। આજે તો હું તમારી સાથે શેર કરીશ પાન શરબતની રેસીપી, જે ઉનાળામાં શરીરને ઠંડક અને તાજગી આપતું આ શરબત આજે આપણે બે અલગ રીતના બનાવવાનું છે, જે તે ફક્ત 10 જ મિનિટમાં બનીને આપણું પાન શરબત તૈયાર થાય છે। તો પાન શરબતને સૌથી સરળ રીતે બનાવવાનું ચાલુ કરીએ। રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો। આવી જ નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો તાજગી અને ઠંડક આપતું પાન શરબત ઘરે બનાવવા માટે મેં અહીંયા 10 નંગ મોટી સાઈઝના કલકત્તી પાન લીધા છે। તો હવે આ શરબતને આપણે પરફેક્ટ માપ જોઈ લઈએ। તો તેના માટે મેં અહીંયા 10 નંગ કલકત્તી પાન સાથે 1 કપ વજનમાં 50 ગ્રામ જેટલી લીલી વરિયાળી લીધી છે। તો આ પાન શરબતમાં તમે લીલી વરિયાળીનો સ્વાદ એકદમ સરસ લાગે છે। સાથે 1 કપ અને 100 ગ્રામ જેટલું મેં અહીંયા ગુલકંદ લીધું છે। તો પાન શરબતમાં ગુલકંદ મીઠાશ આપવાની સાથે તેનો સ્વાદ 100 ગણો વધારે છે। તો અહીંયા છે ને એકદમ સહેલુંમાં તમે એક ઘરની કોઈ પણ વાટકી સેટ કરી લો અને તે જ વાટકીના માપથી 1 કપ વરિયાળી 1 કપ ગુલકંદ લેવાનું છે। સાથે મેં અહીંયા 2 કપ વજનમાં 200 ગ્રામ જેટલી ખાંડ લીધી છે। અહીંયા તમે શરબતમાં ગુલકંદ એડ કર્યું છે તો ખાંડનું પ્રમાણ અડધું રાખ્યું છે। સાથે ફ્લેવર માટે મેં અહીંયા 20 થી 22 નંગ જેટલી એલચી લીધી છે। અને હવે આપણે શરબત બની જાય પછી તેમાં એડ કરેલી ખાંડ કે શુગર ક્રિસ્ટલાઇઝ ના થાય તેના માટે મેં અહીંયા 2 ચમચી જેટલો લીંબુનો રસ લીધો છે। તો આ પાન શરબતમાં આપણે પરફેક્ટ માપથી 225 ml જેટલું શરબત બનશે, જેમાંથી તમે અંદાજે 15 થી 17 નંગ જેટલા નાની સાઈઝના શરબતના ગ્લાસ બનાવીને આપણે તૈયાર કરીશું। તો હવે પાન શરબત માટે સૌથી પહેલાં આપણે લીધેલા 10 નંગ પાનને આપણે ટુકડા કરી લીધેલા છે, તો તેને મિક્સર જારમાં એડ કરી દઈએ। સાથે 1 કપ વજનમાં 100 ગ્રામ જેટલું ગુલકંદ એડ કરી દઈએ અને હવે કોઈ પણ જાતના પાણીના ઉપયોગ વગર બંને વસ્તુને સારી રીતે ક્રશ કરી લેશું। તો તમે જોઈ શકો છો બંને વસ્તુ સારી રીતે ક્રશ થઈ ગઈ છે। પણ જો તમારી બંને વસ્તુ ક્રશ ના થતી હોય તો તમારે પાણીના બદલે આપણે થોડા બરફના ટુકડાને એડ કરીને મિક્સરને પીસી લેશું। તો અહીંયા પાન અને ગુલકંદ ભળી અને આ રીતેની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે। તો હવે વરિયાળી અને એલચીને મેં થોડા ગરમ પાણીમાં 2 થી 3 કલાક માટે પલાળી દીધી હતી। તો વરિયાળી અને એલચીને પલાળીને લેવાથી સારી રીતે ક્રશ થાય છે અને તેની એકદમ સરસ ફ્લેવર આપણા શરબતમાં એડ થાય છે। તો એને આપણે પલાળેલા પાણી સાથે મિક્સર જારમાં એડ કરી દઈએ અને અહીંયા વરિયાળી સારી રીતે પીસાઈ જાય તેની માટે મેં અહીંયા નાની સાઈઝનો મિક્સર જાર એટલે કે ચટણી જારનો ઉપયોગ કરવાનો છે। તો હવે વરિયાળી અને એલચીને એકદમ સારી રીતે પીસી લઈએ। તો તમે જોઈ શકો છો વરિયાળી અને એલચી પલાળીને લીધા હોવાથી એકદમ સારી રીતે ક્રશ થઈ ગયા છે। તો આ રીતે આપણી વરિયાળી અને એલચીની પેસ્ટ તૈયાર છે। તો આ રીતે વરિયાળી અને એલચીની બીજી બેચને પણ ક્રશ કરી લીધી છે। તો હવે શરબત બનાવવા માટે મીડિયમ ગેસની ફ્લેમ પર પેનમાં 2 કપ જેટલું વજનમાં 200 ગ્રામ જેટલી ખાંડને એડ કરી દઈએ અને ખાંડના અડધા જ પ્રમાણમાં એટલે કે 1 કપ જેટલું આપણે પાણી એડ કરી દઈએ અને હવે ચમચાને હલાવતા જઈને આપણે ખાંડને ઓગાળી લઈએ। તો અહીંયા શરબત માટે આપણે કોઈ પણ તારની ચાસણી નથી બનાવવાની, બસ ફક્ત ખાંડ સારી રીતે ઓગળી જાય અને શુગર સિરપ થોડું મધ જેવું સ્ટીકી થઈ જાય તેટલું જ તેને આપણે કૂક કરવાનું છે। તો લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી ખાંડ સારી રીતે ઓગળી ગઈ છે અને આ મિશ્રણ પહેલાં કરતાં થોડું ઘટ થવા લાગ્યું છે અને તમે હાથમાં લઈને ચાસણીને ચેક કરો તો તમે જોઈ શકો છો ચાસણી આ રીતે હાથમાં ચોટે છે તેવી સ્ટીકી થઈ ગઈ છે। તો આ સમયે આપણે પાન અને ગુલકંદની પેસ્ટને
અને વરિયાળી અને એલચીની પેસ્ટને આપણે પીસીને રાખી હતી તેને આપણે એડ કરી દેવાની છે અને બંને વસ્તુને સારી રીતે મિક્સ કરવાની. અને હવે આપણે ગેસની ફ્લેમને મીડિયમ કરી મિશ્રણને હલાવતા જઈને આપણે આને ઘટ કરવાનું છે. તો લગભગ 8થી 10 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો આપણું મિશ્રણ પહેલાં કરતાં વધારે ઘટ થઈ ગયું છે. તો હવે શરબતમાં આપણે 2 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈશું અને મિક્સ કરીશું. તો હવે શરબત બન્યા પછી તેમાં આપણે એડ થયેલી ખાંડ ક્રિસ્ટલ ના થઈ જાય એટલે કે જામી ન જાય એટલા માટે આપણે શરબતમાં થોડો લીંબુનો રસ એડ કરવાનો છે. તો આ શરબતને આપણે થોડો બજાર જેવો દેખાવ દેવા માટે 2થી 3 ટીપા જેટલો આપણે ગ્રીન ફૂડ કલર એડ કરીશું. તો ફૂડ કલર એડ કરવો ટોટલી ઓપ્શનલ છે, તેના વગર પણ આ શરબત તમે બનાવી શકો છો. હવે આપણું પાનનું શરબત તૈયાર છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આ મિશ્રણને આપણે ઠંડુ કરી લેવાનું છે. તો લગભગ 20થી 30 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણું શરબતનું મિશ્રણ એકદમ ઠંડુ થઈ ગયું છે. તો હવે આ મિશ્રણને આપણે ગાળવા માટે એક મોટી ગળણી લઈ લઈશું. તો આ રીતે મોટી ગળણીમાં બધા જ મિશ્રણને એડ કરી દઈશું અને ચમચાના મદદથી પ્રેસ કરતા જઈને શરબતને સારી રીતે આપણે ગાળી લઈએ. તો આપણું શરબત સારી રીતે ગળાઈ ગયું છે. તો તૈયાર થયેલા પાનના શરબતને તમે જોઈ શકો છો આપણું શરબત કેટલું ઘટ છે અને તમે ચમચાની પાછળની સપાટીથી કોટ કરી લે છે એટલે કે આપણું પાનના શરબતનું સિરપ એકદમ પરફેક્ટ રીતે તૈયાર થયું છે. તો તૈયાર થયેલા શરબતને ભરવા માટે મેં અહીંયા આ રીતની કાચની બોટલ લીધી છે. તમે ઘરમાં રહેલી કોઈ પણ બોટલનો ઉપયોગ કરી શકો છો, પણ કાચની બોટલ હોય તો વધુ સારું. હવે આપણે આ સિરપને આપણે બોટલમાં એડ કરી દઈએ. તો તૈયાર કરેલા આ શરબતને આપણે બહાર 2 મહિના માટે અને ફ્રીઝમાં 6થી 8 મહિના સુધી આપણે સ્ટોર કરી શકશું. તો તૈયાર થયેલા શરબતમાંથી આપણે 2 અલગ રીતે શરબત બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે ગ્લાસમાં 3 ચમચી શરબત, થોડા આઈસ ક્યુબ અને પાણી એડ કરી ચમચીના મદદથી બધી જ વસ્તુને મિક્સ કરી તો એકદમ ઠંડુ રિફ્રેશિંગ આપણું પાનનું શરબત તૈયાર છે. હવે પાન શરબત બનાવવાની બીજી રીતમાં 2 ચમચી તકમરિયા અથવા સબ્જા સીડ્સ, થોડાક આઈસ ક્યુબ અને 3 ચમચી શરબત એડ કરી આપણે તેમાં ઠંડુ દૂધ એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી તો ઉનાળામાં શરીરને ઠંડક આપે તેવું એકદમ ટેસ્ટી દૂધ સાથે પાનનું શરબત તૈયાર છે. તો ખૂબ જ ઓછા ખર્ચામાં બજાર કરતાં પણ ચોખ્ખું, શરીરને ઠંડક આપે અને તાજગી આપતું આ પાનનું શરબત ઘરે એકવાર જરૂર ટ્રાય કરજો. જો તમને આજની રેસીપી ગમે તો કોમેન્ટમાં જરૂર કહેજો. સાથે મારા વિડીયોને લાઈક કરી અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક નવી ટેસ્ટી અને સ્વાદિષ્ટ રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.